વાર્તાનું નામ છે મિત્રતાનો સંગ. એક સરસ મજાનું નગર. નગરમાં એક રાજકુમાર રહે અને રાજકુમાર તો હવે યુવાન થયો હતો. તેથી બધા તેને યુવરાજ કહીને બોલાવે. યુવરાજ તો આખો દિવસ પોતાની મરજી પ્રમાણેનું કામ કરે. મોડું ઉઠે, આળસનો તો પાર નહીં, કોઈનું કહ્યું માનવું નહીં અને બસ બધાની સાથે ઉદ્ધતાઈથી વર્તન કરવું. હવે આ યુવરાજને પોપટનો ખૂબ શોખ હતો. એટલો બધો એને પોપટ પ્રિય કે કોઈ પણ જગ્યાએ જો એને પોપટ મળી જાય તો બસ થઈ ગયું પૂરું. પોપટ સાથે તો રમવા લાગી જાય, વાતો કરવા બેસી જાય. પછી જંગલ હોય કે પ્રાણી સંગ્રહાલય હોય કે કોઈનું ઘર હોય, તેનો શોખ જોઈ અને મહારાજા તો જાતના અને ભાતના પોપટો મંગાવતા. મંત્રીઓને આદેશ આપ્યા જ કરતા કે જાઓ યુવરાજ માટે સરસ મજાનો પોપટ લઈ આવો. વારંવાર મંત્રીઓને આદેશ આપતા કે જાઓ અને હમણાં જ યુવરાજ માટે પોપટ લઈ આવો. એટલે મંત્રી તો ઉપડી જાય. એક વખત બધા મંત્રીઓ ચારે દિશાઓમાં ગયા. એક મંત્રીને એક સરસ મજાની જગ્યા મળી ગઈ. તે હતો સાધુનો એક આશ્રમ. ત્યાં તો એણે એક સુંદર મજાનો મીઠું બોલતો પોપટ જોયો. સાધુને પોપટની કિંમત પૂછી. સાધુએ તો કહ્યું, અરે આ પોપટની તો કંઈ કિંમત હોતી હશે, પણ તમારા યુવરાજને ગમે છે તો તમે લઈ જઈ શકો છો. મંત્રી તો પોપટને લઈ અને યુવરાજ પાસે આવી પહોંચ્યા. પોપટ માટે તો એક સરસ મજાનું પાંજરું તૈયાર જ હતું અને આ પાંજરું રાજકુમારના ખંડમાં જ લટકાવેલું. રાજકુમાર તો પોપટ સાથે રમી અને રાત્રે સૂઈ ગયો. પણ વહેલી સવારે 4:30 વાગે એટલે કે વહેલા મળસ્કે પોપટ તો ઉઠી ગયો અને તેણે તો પ્રભાતિયા ગાવાનું શરૂ કર્યું. સાથે મંત્રો પણ બોલતો જાય અને રાજકુમારને ઉઠાડીને કહેતો જાય, ઉઠો ઉઠો સવાર થયું, ઉઠો ઉઠો સવાર થયું, જય શ્રી કૃષ્ણ. આમ કહી રાજકુમારને પણ 4:30 વાગ્યામાં ઉઠાડી દીધો. અરે આ રાજકુમાર તો એકદમ આળસુ, શાંતિથી 8-9 વાગે ઉઠવાવાળો વ્યક્તિ. પણ આજે તો પોપટના કારણે તેને ઉઠવું પડ્યું. તેથી પ્રાતઃકાળે જ રાજકુમાર તો ઉઠી ગયો અને પોપટ કહે તેમ કરવા લાગ્યો. પોપટે કહ્યું, જો તમે મને અહીંયા લઈ આવ્યા છો તો હું કહું તેમ તમારે કરવું પડશે. પહેલાં તો રાજકુમારને એવું થયું કે આ તો મારી પાસે વળી શું કરાવવાનો છે, પણ આ તો પહેલા દિવસથી જ શરૂ કરી દીધું. 4:30 વાગ્યામાં ઉઠાડી દીધા અને હવે કહ્યું, તમે નાહી ધોઈ અને સરસ મજાના તૈયાર થઈ જાઓ. રાજકુમાર તો થોડી વારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયો. હવે પોપટને કે બોલો હવે તમારો શું આદેશ? હવે જાઓ તમારા માતા પિતાને અને ભગવાનને પગે લાગી આવો. યુવરાજ તો મનમાં સંકોચ કરતો ભગવાન પાસે ગયો અને ત્યાં પણ પહેલાં તો એણે ક્યારેય ભગવાન પાસે ગયેલો નહીં, એટલે એમ જ માથું નમાવીને પાછો આવ્યો. ના રાજકુંવર, આવું નહીં ચાલે. ભગવાનને દીવો કરો, ભગવાનના નામની માળા જપો, પછી જ મંદિરમાંથી પાછા આવજો. અરે આ તો ના છૂટકે પોપટ પ્રિય હતો એટલે એનું કહેવું માનવું પડ્યું. રાજકુમાર તો ફરીથી મંદિરમાં ગયો, સરસ મજાનો દીવો કર્યો અને માળા કરી. પછી તો રાજકુંવર સંકોચાતા પગલે પોતાના માતા પિતા પાસે ગયો અને તેને નમસ્કાર કર્યા. આવું તો આ યુવરાજે ક્યારેય કર્યું નહીં, એટલે રાજાને અને રાણીને પણ નવાઈ લાગી. આમ આખો દિવસ યુવરાજને કંઈક ને કંઈક સૂચના આપતો જ રહ્યો. યુવરાજમાં તો જાણે કે
સંસ્કારોનું સિંચન કરવાની જવાબદારી પોતાની માથે ન ઉપાડી હોય એમ આ પોપટે બધું જ કામ યુવરાજ પાસે કરાવવા લાગ્યા. હવે આ એક દિવસ તો આ યુવરાજને ખૂબ નવાઈ ભર્યો લાગ્યો. સાંજ પડતા તો યુવરાજ થાકી ગયો, કારણ કે વહેલો ઉઠ્યો હતો અને પોપટની આજ્ઞાનું પાલન કરતો હતો. એટલે સાંજ પડતા પોપટ સાથે વાતો કરવા બેઠો. પોપટને કંઈક કહે એ પહેલાં તો આ ચતુર પોપટ બોલી ગયો કે જો સાંભળો, મને તમારે અહીં રાખવો હોય તો આજની જેમ કાલે પણ હું કહું એમ જ કરવું પડશે. અરે, રાજકુમારને તો કોઈ બોલવાનો મોકો જ ન આપ્યો, પણ કરે શું? તેને તો આ પોપટ ખૂબ પ્રિય લાગવા લાગ્યો. કંઈ વાંધો નહીં, તું કે એમ કરીશ, પણ તારે હવે અહીંયાથી ક્યાંય જવાનું નથી. પછી તો બાળકો, રાજકુમારનું આ રોજનું થઈ ગયું. માતા પિતાને, વડીલોને સવારમાં ઉઠીને પગે લાગવાનું, ભગવાનના ભજન કરવાના, બહાર જતી વખતે પણ ભગવાનને નમસ્કાર કરવાના. આ બધા સંસ્કારો પોપટના કારણે યુવરાજને મળવા લાગ્યા. અને યુવરાજમાં આવેલા આ પરિવર્તનથી મહારાજા પણ ખૂબ ખુશ થઈ ગયા. તેમને પણ લાગ્યું કે આપણો યુવરાજ ક્યારેય સ્વપ્ને પણ નહોતું વિચાર્યું એવો બની ગયો છે. અને હવે મને ખબર પડી કે આપણો આ દીકરો જ આપણા કુટુંબનું નામ ઉજ્જવળ કરશે. રાજા અને રાણી બંને ખૂબ ખુશ થઈ ગયા. અને બાળકો, રાણીને તો બધી ખબર હતી, એટલે રાણીએ રાજાને એમ પણ કહ્યું કે આપણો યુવરાજ સંસ્કારી થયો છે, એનો બધો જ યશ આ પોપટને જાય છે, કારણ કે પોપટ આપણા યુવરાજનો મિત્ર બની ગયો છે. અને મિત્રના સંગના કારણે જ આપણા દીકરાની અંદર આટલો બધો બદલાવ આવ્યો છે. તો ચાલો બાળકો, હવે તો જ્યાં પણ રાજકુંવર જાય ત્યાં એનો મિત્ર સાથે ને સાથે જાય, કારણ કે હવે બંનેમાંથી એક પણને એકબીજા વગર ગમતું નહોતું. જોયું ને બાળકો, પોપટ જેવો મિત્ર મળી જાય તો રાજકુંવરની જેવું જીવન થઈ જાય. તો તમે પણ આ પોપટભાઈની વાતો સાંભળજો ને યાદ રાખજો અને આવજો.